આ ઉત્સવ આપણે બધા ઉજવીએ છીએ. રક્ષાબંધનનો પર્વ, બેનો રાખડીઓ બાંધે છે. અહીં ભાવ છે, મારા ભાઈનું રક્ષણ થાય, એ ભાવનાની ગાંઠ બાંધે છે. અને ભાઈ પોતાના હૃદયના ભાવથી એ બહેનને કંઈક ગિફ્ટો આપે છે. આજે વિપરીત પરિસ્થિતિ આવી, તહેવારો આવે એટલે લોકો રડે છે, 2000 5000 ખર્ચો થઈ ગયો, કારણ ભાવ નથી રહ્યો. એટલે પણ સમાજની અનુભૂતિ કરવા જેવી છે. એક બેન દર વર્ષે રક્ષા બાંધવા આવે એટલે બેને વિચાર કર્યો કે દૂર દૂર રહેશે, એનો ભાડા વધી જાય છે, ટાઈમ છે ને, તો પોસ્ટમાં મોકલી દઉં. એટલે થોડા દિવસથી પછી પોસ્ટમાં મોકલતા થયા. અને આવે નહીં એ બાને પણ ભાઈઓને મળવા પિયરમાં આવતા હતા. એ આવતા નથી. ભાભી એટલી સરળ હતી, સહેલી હતી, આનંદિત હતી. એને વિચાર કર્યો ઘણા વખતથી નણંદમાં આવ્યા નથી, આ વખત તો નણંદમાં બોલાવવા છે. પોસ્ટમાં રાખડી આવી પણ રાખડી સંતર દીધી. એટલે માએ પૂછ્યું કે બેનની રાખડી આવી છે કે નહીં? ટકા આ વખત રાખડી નથી આવી. બા બેનને બોલાવો ને, આપણે ફોન કરી બોલાવીએ આપણે. અને બા કીધું બોલાવો. ભાભી કહે તો વધારે ખુશ થાય. માં કહે તો કદાચ ભાભીને ન ગમે, પણ ભાભી સામેથી એમ કહેતો આપણે બેનબાન બોલાવીએ. બોલાવ્યા. બેનને પણ અતિ આનંદ થયો કે ઘણા સમયથી ગઈ નથી ને મને સામેથી બોલાવે છે. આવી ભાઈને રક્ષા બાંધી. ભાભી જે ગિફ્ટો લાવી રાખી હતી એ બધી આપી કે તમે ઘણા વર્ષથી આવ્યા નથી, લો આ બધી તમારા ભાઈ તમારા માટે લાવ્યા છે. નણંદબા તમારી ટપાલ તો આવી ગઈ હતી પણ તમે આવતા નહોતા ને, એટલે આ વખતે એવું બાનું કર્યું કે તમારી રાખડી મળી નથી અને તેથી તમે આવો. તમને બોલાવવા માટે અમારે એક ખોટું પણ બોલ્યા, પણ તમે આવ્યા. એ પ્રેમ અને પ્રેમનું બંધન એટલે રક્ષા. લક્ષ્મીએ રક્ષા બાંધી. બલી ખુશ થયો. માગ બેન તારે શું જોઈએ છે? લક્ષ્મી જશે ને શું જોઈએ? પણ છતાં એ ખાલી છે. લક્ષ્મી કીધું મારા ઘરમાં બધું જ છે, પણ એક વસ્તુ નથી જે તારા ઘરમાં છે. શું નથી? આ દ્વારપાળ મારા ઘરમાં નથી. ખરવો પતિના ઘરમાં સોના ચાંદી હીરા મોતી બધું જ છે, પણ છતાં એના ઘરમાં એક વસ્તુ નથી. અને ફૂટપાથ પર બેઠેલા પતિ પત્નીના પાસે કશું જ નથી, પણ એની પાસે એક વસ્તુ છે. બોલો શું નથી ને શું છે? એ તો જ્યારે આપણે અનુભવ થાય ત્યારે ખબર પડે. 10 માળના બંગલામાં સોનાના અલંકારો પહેરીને ટહેલતી પત્નીની સ્ત્રીની નજર જાય કે ફૂટપાથ ઉપર વગર પાથરને હાથ વાસણ વગર હાથને થાળી બનાવે અને રોટલો ખાતા અલક મલકની વાતો કરતા ઠઠ્ઠા મસ્કરી કરતા હોય, અને એ સમયે કરોડપતિની પત્ની પણ ઈર્ષા કરે છે. મારી પાસે બધું જ છે પણ આવો પ્રેમ નથી, અને પેલાની પાસે કશું નથી પણ પ્રેમ છે. એટલે એની દ્રષ્ટિએ પેલો ગરીબ પણ ધનવાન છે, અને આપણી દ્રષ્ટિએ સંપત્તિથી આપણે પણ ધનવાન છે. દુનિયામાં ગરીબ કોઈ નથી. ગરીબ પ્રપંચ તો આપણે ઊભા કરી દીધા છે. દરેક રીતે મહાન છે. તમે 10મા સ્કંદની કથામાં આવશે, ગોપીઓ સોના ચાંદીના અલંકારો લઈને ભગવાન પાસે ગઈ. મધ્યમ વર્ગની ગોપીઓ પોતાની પાસે સારા વસ્ત્ર હતા, અલંકારો, વાસણો હતા, એ લઈને ગઈ. અને ગરીબ જેને કહીએ છીએ ગરીબ ગોપી પણ ખાલી હાથે નથી ગઈ. એના ઘરનું ધન કયું હતું? દહીં દૂધ માખણ એ ધન હતું, અને એ લઈને ગઈ છે. કોઈ ગરીબ નથી, પણ પ્રપંચ આપણે ઊભા કરેલા ધનવાન ગરીબને ખાઈ ઊંડી કરતા ગયા. એને એક કરવાની જરૂર છે. એક શેઠાણીને જોડે ગરીબ ઘર રહે. હવે ગરીબના ઘરમાં તો તકલીફ હોય જ. એક હાથે તેર તૂટે, એક હાથે તેર તૂટે, એક આવીને તો બીજું ખાલી જ હોય. એટલે રોજ પાડોશન બિચારી શેઠાણી ઘરમાં જાય ને કે શેઠાણીમાં મરચું હાલો, મીઠું હળદર હાલો, મોરસ હાલો, ચા હાલો, ચોખા હાલો, દાળ હાલો. અને શેઠાણી પણ એવી ભાવિક અને ભલી, રોજ કે હા બા લઈ જાઓ, લો બેન લઈ જાઓ, લો બેન લઈ જાઓ, રોજ આપ્યા છે. એક દિવસ શેઠાણીને વિચાર આવ્યો કે આ બેન મારા માટે શું વિચારતા હશે. આ શેઠાણીને આવો વિચાર આવ્યો. એટલે એને વિચાર્યું કે આ બેન એવું વિચારતા હશે કે અમે ગરીબ અને આ ધનવાન, એને ઘેર કશું જ ખોટ ન હોય, અને અમારે ત્યાં રોજ ખૂટતું જ હોય, રોજ ખૂટતું હોય. એને વિચાર કર્યો આ ખાઈને મારે પૂરવાનો પ્રયત્ન કરવો છે, લેવલ સરખું કરવું છે. અને આવો વિચાર આવી એકદમ ઘરમાંથી ખાલી વાડકી લઈને પાડોશનના ઘેર ગયા. અને પાડોશન તો ખુશ થઈ ગયો. શેઠાણી મારે ઘેર આવો, બેસો બેસો બેસો. બોલો શું કામ પડ્યું? હું તમારે ઘેર આવે ને? બોલો તો બોલો કેમ આવ્યા? અને શેઠાણીએ કીધું મારે મીઠું જોઈએ છે. પેલી ખુશ કે હો મીઠું છે, લો લો મીઠું તો મારા ઘરમાં છે, મીઠું તો બધાની પાસે હોય. તરત આપી દીધું.
શેઠાણી ગયા પછી પેલા ગરીબ માણસના મનનું આખું ચેન્જ થઈ ગયું. ઓહો, હું તો એવું માનતી કે અમે એકલા જ ગરીબ છે, જો આટલું બધું છે તો એના ઘરમાં મીઠું નથી. પતિ આ તમાશો જુએ છે. એટલે પતિએ પૂછ્યું કે શું લઈને આવ્યા તમે, શું લેવા ગયા હતા? અરે મીઠું લેવા ગઈ હતી. અરે નતું તો બજારમાંથી લઈ આવવું જોઈએ ને. ફોન કર્યો તો હમણાં આવી જાત મીઠું. પત્ની કે મીઠું તો ઘરમાં જ છે, પણ હું એટલા માટે ગઈ હતી કે એને એવું ન લાગે કે અમે ગરીબ છીએ ને આ ધનવાન છે, અમારા ઘરમાં કશું નથી. એને એવું થાય કે એમના ઘરમાં પણ આ નથી. આ પરસ્પર દેવો ભાવ એકબીજાની આપલે એટલા માટે છે. ઈશ્વરે કોઈ ગરીબ બનાવ્યો કે એને ધુતકારવા માટે નહીં, પણ આપણને મહાન બનાવવા માટે, આપણી એક સાંકળ પૂરી કરવા માટે કે તમે એને આપ લાંબો કરો છો. નદીનો પુલ બાંધવો બહુ જ સહેલો છે, પણ માણસ વચ્ચેનો પુલ બાંધવો કેટલો અઘરો છે. અને એ બાંધવાનો એક જ પુલ દાન છે.